કચ્છ સ્થિત અબડાસામાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। માહિતી કચ્છથી સામે આવી છે, જ્યાં આવેલ અબડાસા ખાતે બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। મોટી બાલાચોડમાં બાળકોના આરોગ્ય સાથે ચેડા થયા છે, ત્યારે મધ્યાહન ભોજન યોજનામાં અખાદ્ય ચણા આપવામાં આવ્યા છે અને આ મામલો કચ્છના અબડાસાથી સામે આવ્યો છે, જ્યાં પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન યોજનામાં ખાદ્ય ચણા આપવામાં આવી રહ્યા છે। બાળકોને મધ્યાહન ભોજન સંચાલકને અખાદ્ય ચણા આપવામાં આવ્યા છે, ત્યારે સરકારે ફાળવેલ જથ્થામાંથી આ અખાદ્ય ચણા આપવામાં આવ્યા છે। મધ્યાહન ભોજન યોજના ખાતે આ અખાદ્ય ચણા અપાયા છે। ખરાબ જથ્થો ઉપરથી જ આવતો હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે, ત્યારે સસ્તા અનાજના દુકાનદારે સંચાલકને આ જણાવ્યું છે। જે હલકી ગુણવત્તાના ચણાના કારણે બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને અખાદ્ય ચણા ખાવાથી જો બાળકોને કંઈ પણ થાય તો અહીં જવાબદારી કોની? તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા મહેન્દ્ર મારુ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે મહેન્દ્ર, અબડાસામાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા છે, શું છે સમગ્ર મામલો? જી ચોક્કસ આપને જણાવી દઉં કે બાળકોના આરોગ્ય સાથે ચેડા થયા હોવાનું પણ સામે આવી રહ્યું છે। ખાસ કરીને પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકાના જે મોટી બાલાચોડની પ્રાથમિક શાળા છે, ત્યાં મધ્યાહન ભોજન દરમિયાન જે અખાદ્ય ચણા અપાયા હતા તેવું વિડીયો સામે આવી રહ્યો છે। ખાસ કરીને સરકાર દ્વારા ફાળવવામાં આવતા આવા જથ્થામાં મધ્યાહન ભોજન સંચાલકે પણ અખાદ્ય ચણા આપ્યા છે તેવું કહી શકાય, કારણ કે જે સસ્તા અનાજના દુકાનદારે ખરાબ જથ્થો ઉપરથી જ આવ્યો હોવાનું જણાવ્યું હતું અને પોતાનો બચાવ કર્યો હતો। તો સાથોસાથ જે તદ્દન હલકી કક્ષાના જે ચણાના કારણે ક્યાંક ને ક્યાંક બાળકોના જે આરોગ્ય સાથે કહી શકાય કે તે ગંભીર ચેડા કરવામાં આવતા હોવાનું પણ કહી શકાય કે જે રીતના આવા અખાદ્ય ચણા ખાવાથી બાળકોને કંઈ પણ થાય તો જવાબદારી કોની, તેવા પણ સવાલો છે તે લોકોમાં થઈ રહ્યા છે। જી મહેન્દ્ર, તમામ વિગતો બદલ આભાર। તો કચ્છના અબડાસાથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં બાળકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। મોટી બાલાચોડમાં બાળકોના આરોગ્ય સાથે થયા છે ચેડા।